નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસને મહાત આપી એપીએમસી ઉપર ભાજપનો ભગવો લહેરાવ્યો। આજે બોરસદ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના અશોક મહેડાને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। બોરસદ એપીએમસીમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો। જો કે ભાજપે બોરસદ વિધાનસભામાં પણ સૌપ્રથમ વખત જીત્યા બાદ પોતાની નજર બોરસદ એપીએમસીમાં જમાવી હતી। એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલે સૌપ્રથમ વખત ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા। સામે પક્ષે કોંગ્રેસ દ્વારા એપીએમસીમાં પોતાનો દબદબો યથાવત રાખવા સહકાર પેનલના 10 ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઝંપલાવડાવ્યું હતું। જો કે ચૂંટણી પરિણામ સામે આવતા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ એપીએમસીના ચેરમેન નટવરસિંહ મહેડા સહિતની આખી પેનલનો કારમો પરાજય થયો હતો અને બોરસદ એપીએમસીમાં ભાજપનો ઉદય થયો હતો। આજે યોજાયેલ ચેરમેન પદ માટે અશોક મહેડા, જ્યારે વાઇસ ચેરમેન પદ માટે યોગેશ પટેલના નામનું મેન્ડેટ આવતા બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જો કે સામે પક્ષે અન્ય કોઈ ફોર્મ નહીં ભરાતા ચૂંટણી અધિકારીએ બોરસદ એપીએમસીના ચેરમેન પદે અશોક મહેડા, જ્યારે વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા। આમ બોરસદ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો। આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા અમને આગળ વ્હીપ મોકલી અને સભાપતિ વાઇસ ચેરમેન તરીકે અશોક મહેડા અને વાઇસ ચેરમેન તરીકે અમારા યોગેશભાઈ પટેલ ઉમલાવનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને એ સંદર્ભે અમારા તમામ ડિરેક્ટરશ્રી એ સર્વાનુમતે અમને ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની બાલી આપેલી। આવનાર સમયમાં ખેડૂતો માટે તમારી શું યોજનાઓ છે? આવનાર સમય પહેલાં થોડા પાછળ આપણે જઈએ તો છેલ્લા 24 વર્ષથી એક હથ્થું શાસન અહીંયા આગળ બોરસદ એપીએમસીમાં હતું, જે ખેડૂતની કલ્યાણકારી યોજનાઓ છોડી પોતાનું ઘર સમજી અને અહીંયા આગળની પ્રવૃત્તિઓ થતી હતી। એ બાબતે છેલ્લા 5 વર્ષથી અમે એપીએમસી અને ખેડૂતોની સેવા માટે અને ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ જે આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે સહકારથી સમૃદ્ધિ, એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો અને આગામી સમયની અંદર અને તમામ બોરસદના ખેડૂતોએ અને તમામ વેપારીઓએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમારી આખી ટીમને 11મી તારીખે જીતાડેલી હતી। ભવ્ય મતોથી, ઐતિહાસિક મતોથી અમને જીત આપેલી હતી અને આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેન નિમણૂક જે થઈ છે અને હવે પછીના સમયની અંદર અમે બોરસદ તાલુકાની અંદર ખેડૂતો લક્ષી જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામની અમલવારી કરવા જઈ રહ્યા છે, જે છેલ્લા 24-25 વર્ષથી અહીં આગળ થતી નહોતી। વધારે એવું છે કે એપીએમસીનો મતલબ ખુલ્લું બજાર, સાચો તોલમાપ અને રોકડ નાણાં, એનો મૂળભૂત સિદ્ધાંત છે એ અમે હવે આગામી સમયની અંદર ખુલ્લી હરાજી કરી અને તમામ ખેડૂતોને અમે આમંત્રિત કરવાના છીએ અને અહીં આગળ બોરસદ એપીએમસીના ગ્રાઉન્ડની અંદર જ અમે એની હરાજીના ભાવ રૂપે ખેડૂતોને વધારે ભાવ મળે, સાચો તોલમાપ મળે અને રોકડ નાણાંનો વ્યવહાર અહીં જ થાય એવી અમે વ્યવસ્થાઓ ગોઠવવા જઈ રહ્યા છે। સાથે સાથે અહીં આગળ છેલ્લા 20-25 વર્ષથી જે અહીંની જેટલી પ્રોપર્ટી છે એપીએમસીની, એને પોતાનું ઘર સમજી બેઠેલા કોંગ્રેસના લોકોએ એની સામે અમે હવે ખેડૂતલક્ષી તમામ યોજનાઓ કરવું કહીશું। વેપારીઓને પૂરેપૂરો સહકાર આપીશું, નવા વેપારીઓને આમંત્રિત કરીશું। આ બધી યોજનાઓ અમારા આ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જે ચૂંટણીના અધ્યક્ષ હતા અમારા રમણભાઈ સોલંકી સાહેબ, નાયબ મુખ્ય દંડક, એમની અધ્યક્ષતાને ચૂંટણી લડેલા હતા અને એ સંદર્ભે અમે એમની અધ્યક્ષતામાં આગામી 5 વર્ષની અંદર સરકારની તમામ યોજનાઓ અને ખેડૂતોને ખરેખર લાભ થાય એ બાબતની અંદર કામ કરીશું અને એની અંદર અમારા તમામ ડિરેક્ટરશ્રી, અમારા વાઇસ ચેરમેનશ્રી સૌનો સાથ સહકાર મળે અને વધારે ખેડૂતોનો સાથ સહકાર મળે, આપ સૌનો સાથ સહકાર મળે એ થકી અમે આગામી કામ કરવાના છીએ। આજ રોજ મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે। ભારતીય જનતા પાર્ટી અને મારા સાથી સભ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ, મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખેડૂતલક્ષી જે કંઈ યોજનાઓ છે એ ખેડૂત સુધી પહોંચે, ખેડૂતને લાભ મળે તે રીતેનું અમારું આયોજન છે।
हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।